અમારે ફોરેન ના આયેલા આવું બધું થોડી વસ્તુ બનાવી એટલે પહેલા કે ભાઈ આ હોટલના પૈસા કર્યા 100 રૂપિયા લઈ તારે મને આપવાના છે એ તું મને આપી એવી રીતે લેવા અને બધું પ્લસ માઇનસ કરીને આપી દેવું ફોરેન ની આવી સેવિંગ છે અહીંથી માસ્ટર કરી જાય છે લઈ સારી વસ્તુ છે એવું કહે છે કે ઇન્ડિયા એટલે ઇન્ડિયા આખા જગતને માર્ગદર્શન આપે કેવી રીતે બેસવું કેવી રીતે ઉઠવું કેવી રીતે ખાવું કેવી રીતે બોલવું એ બધું માર્ગદર્શન આપનાર ઇન્ડિયા છે અત્યારે જે કોરોનામાં થયું આપણે આટલી વસ્તી હતી પણ તેમ છતાં એટલું બધું પ્રોબ્લેમ્સ આપણને આવ્યો નહીં કારણ કે આપણે સ્ટ્રગલમાં જીવીએ છીએ સંયુક્ત કુટુંબમાં હોય છે સંયુક્ત કુટુંબમાં જે રીતે જીવીએ છીએ તેના આધારે તમારા રેડિયેશન પાવર્સ બહુ પાવરફુલ હોય આ બધી વસ્તુના ઇન્ફેક્શન કે રોગ કે બીમારી તમને એટલી લાગુ ના પડે મનોબળ એટલું બધું પાવરફુલ પેલા બધામાં તો 17-18 વર્ષનો થયો એટલે રોબોટ જુદો હતો એની મમ્મી પપ્પા જુદા અને આપણે બધા સંયુક્ત કુટુંબમાં રહે છે એટલે બધી ટાઈપનું જોઈ એટલે કે અમુક વસ્તુની આપણને મૂંઝવણ થાય નહીં અસર થાય નહીં એટલે આ બધી વસ્તુની એટલી લાંબી અસર ન કદાચ તે ઓબ્ઝર્વેશન કર્યું હશે કે મહેનત મજૂરી કરનારાને બહુ કોરોના નથી આવ્યું એવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું કારણ જે હાઈફાઈ હતા એ લોકોને કોરોના વધારે થયું જે કુટુંબ વિભાજન થયું હોય બધી વસ્તુ એ લોકોને વધારે થયું હવે આપણી સંસ્કૃતિ કેવી છે વસુદેવ કુટુંબકમની સંસ્કૃતિ આત્મવત સર્વભૂતેષુ બધે હું જ છું બીજું કોઈ છે ને બધે હું જ છું અને વિશ્વ એક કુટુંબ છે ને એનો એક સદસ્ય છે બહુ મોટી વસ્તુ છે તેમ છતાં એજ્યુકેશન છે ને ડેવલપમેન્ટ તો જઈ શકે આપણે પણ એટલું આપણે અંદર રાખવાનું કે ઇન્ડિયા એટલે ઇન્ડિયા બહુ એમ કે ને એબ્સોલ્યુટ સંસ્કૃતિ છે જે તું ગુરુકુળમાં રહેતા તો તને ઘણા બધા એવા બેઝિક તને બધા સંસ્કાર મળ્યા છે બહાર જુઓ તો બહારના એના આશીર્વાદ છે અને સક્સેસ છે એવા આશીર્વાદ છે બીજું શું પૂછવું છે બીજી તો એક લાઈન છે આ યુનિક છે બીપીટી એમપીટી એમાં ખાલી પેલો કસરત કરાવી બતાવવાનું બરાબર એ લાઈન લેવી છે પણ મળવું અઘરું છે આખી 12માં પછી આખું અલગ જ આવે છે સરકારીમાં મળી જાય એ કરવું છે મેડિસિન નથી કર્યું લેગી પછી નો પહેલા આ છે પહેલા મેડિસિન પહેલા બીપીટી પણ એમાં સરકારીમાં મળવું અઘરું છે સરકારી મળવું અઘરું એટલે ગવર્મેન્ટ કોલેજ હોય ને એમાં મળવું અઘરું છે પ્રાઇવેટમાં કદાચ મળી જાય એમાં વધારે વધારે સીટે ઓછી છે બરાબર પહેલા તારે ફિઝિયોનું કરવું છે બરાબર એટલે ના મળે તો બધી મેડિસિન આ એક ફિઝિયોમાં મેડિસિન આવે છે પછી બીજી લાઈન બરાબર 12માં પછી ડાયરેક્ટ બંને બરાબર હવે તારે ડિસિઝન લેવાનું કે તારે શેમાં જવું છે પહેલા નક્કી કરવું આમ ના આવવું જોઈએ આમ ના આવવું જોઈએ દૂધમાં દેખમાં ના આવવું જોઈએ નરોવા કંજરોવા ના જોઈએ નક્કી કર અને જે નક્કી કરે થાય જવું તો બીબીડીમાં છે મળી જશે મારા આશીર્વાદ એમાં પછી આગુ પાછું નહીં કોઈ નિયમ છે જે નક્કી કરે ને અને એમાં તું ચલાયમન ના થાય ને તો બાકીનું બધી વસ્તુ નેચર તને ગોઠવી આપે તારે કશું કરવાનું ના
હા સારા સિન્સિયરલી એના માટે જે કંઈ પણ ભણવાનું કે કરવાનું છે એ બધું હોય. એને દાખલાથી સમજાવું કે તારે બોમ્બે જવું છે, હવે રતનપુરથી બોમ્બે જવું છે, ખાલી એટલું જ નક્કી કરે, એના આધાર પછી બાકીનો વ્યવહાર ઉભા થશે કે કરવા પડશે? તો કે ના, એના મેં તે થશે. તે નક્કી કર્યું મારે બોમ્બે જવું છે, એટલે કે હવે અહીંથી રતનપુરથી કઈ જગ્યાએ જવું, અમદાવાદ જવું તો એ થાય કે બરોડા જવું, કયું પાસે છે તમારે, એથી ડાયરેક્ટ તો તમારે બોમ્બેનું ના હોય, ટ્રેનનું બુકિંગ કરાવવાનું હોય, કદાચ બસ હોય તો અહીંથી ના હોય, એ રીતે હોય. એટલે સામાન્ય તું નક્કી કરે પછી એના આધારે તને એ નક્કી કરે એ રીતના વિઝન ખુલ્લા થાય. એટલે બોમ્બે ધારો કે બાય રોડ જવું હોય તો એ રીતે એ કરે, બાય ટ્રેન જવું તો એ રીતે કરે. સાચું કે ના સમજાય? એવો એક નિયમ છે આમાં. તારું પરફેક્ટ નિશ્ચય જોઈએ. નિશ્ચય તારો પરફેક્ટ હોય તો એ પ્રકારના વ્યવહાર થાય. હવે નિશ્ચયને સમજી પડશે કે નહીં સમજી? તું નિશ્ચયને શું સમજે છે? તું નિશ્ચયને શું સમજે છે? જે બી આપણે લાગે લક્ષ તમારું કે બરાબર છે, પણ નિશ્ચય નક્કી કરવું, વાત છે ને કે ના સમજ? નક્કી કરવું નિશ્ચય કહેવાય. એટલે હવે નક્કી કરવાનું છે, પણ તેમ છતાં એ સમજવું પડશે કે નહીં સમજવું? બધા તક તું નક્કી કરે પણ તેમ છતાં ઘણી બધી વસ્તુ છે કે નક્કી કર્યા પ્રમાણે થતી નથી. તો બને કે ના બને? તો તારું નક્કી પણ બરાબર છે કે કાચું પાકું છે? શું કહે છે કે તારું નક્કી પણ બરાબર છે તો પછી વાંધો ના આવે. હવે તારે આ બીપીટી કે જે કરવું છે પણ ઓરિજિનલ તારું નક્કી પણ બરાબર છે કે વિચારવા જેવું છે? હવે તારે જે બીપીટી કરવું છે એનું તને આખો એક સાયન્ટિફિક પ્રયોગ આપું કે હવે નક્કી કરવાનું છે તો હું એની પર પ્રશ્ન કરું છું કે તારું નક્કી પણ બરાબર છે કે આગુ પાછું છે? હા કે ના? બે ઓપ્શન છે ઓબ્જેક્ટિવ. તો કે જો હવે નક્કી પણ બરાબર છે કે નહીં એના માટેનો પ્રશ્ન કરું છું. હું તને પૂછું તું કોણ છું તો શું જવાબ આપીશ તું? હું રુદ્ર છું. રુદ્ર હું રુદ્ર છું. હું રુદ્ર છું, બરાબર છે? એવું બોલીશ કે નહીં બોલીશ? એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? બરાબર. કે વાક્ય બરાબર છે. હવે આ વાક્ય તું બરાબર છે, તું તારા એક બી ગોલ તું સિદ્ધ નહીં કરી શકે. કે તું રૂપ છું કે તારું નામ રૂપ છે? તારું નામ છે. માય નેમ ઇઝ રૂપ. હુ એમ આઈ? એમાં મારી ખુરશી છે, ખુરશીને હું જુદો થયો. એની જગ્યાએ મારું નામ રૂપ છે અને હું રૂપ છું, આ બે ભેગું થયેલું છે. કે તારું નક્કી પણ પરફેક્ટ નથી. વાત સમજાય કે ના સમજાય? તારું નામ છે, તું નથી. એની જગ્યાએ મારું નામ રૂપ અને હું જ રૂપ છું. તો પછી એના આધારે તું જે બી નક્કી કરીશ એમાં તારે નિશ્ચય પરફેક્ટ નહીં કરે. હવે તારે સર્કલ બનાવવું હોય તો સેન્ટર બરાબર હોય તો સર્કલ બરાબર બને ને. પણ સેન્ટર બરાબર ના હોય તો તારું સેન્ટર જ બરાબર નથી. હું રૂપ છું ના, તું રૂપ નથી, તારું નામ છે કે તું છું, તારું નામ છે, તું નથી. તું કોણ છું કે? બે છે, આત્મા છે. પણ જો કેમ એટલું નિશ્ચયથી નથી બોલતો તું. બે છું, આત્મા છું, ડબલ ટાઈપની લેંગ્વેજ છે. બરાબર છે. હવે તું આત્મા છે પણ તારું અપમાન કરે તો તને આનંદ થાય કે ના થાય? ના થાય. એટલે દેહ ને આત્મા બે ભેગું થઈ ગયું, જેને બીજા શબ્દોમાં જીવાત્મા કહેવાય. જીવાત્મા
અને આનંદ નથી થતો. તું આત્મા તો છું, પણ મારું નામ રૂત અને હું જ રૂત છું એ બે ભેગું થઈ ગયું એટલે તું જીવાત્મા થઈ ગયો. હવે જીવાત્મા એટલે એને થોડું ટેકનિકલી કહીએ, જીવે અને મરે એને જીવાત્મા કહેવાય. હવે જીવે અને મરે તો સ્ટેબલ છે કે અસ્થિર છે? જીવાત્મા ભાગ અસ્થિર છે. હવે હું રૂપ છું એ જીવાત્મા થયો. હવે એમાં રહીને તું આ બધું નક્કી કરે તો કેટલું સક્સેસ જઈશ? સેન્ટર બરાબર હોય તો સર્કલ બરાબર થાય, પણ તો સેન્ટર જ બરાબર નથી. તું જીવાત્મા છું એટલે સંજોગો પ્રમાણે તારા ડિસિઝનો બદલાયા કરશે. તું સ્ટેબલ નહીં રહી શકે. સંજોગ પ્રમાણે કેમ કે તને સ્પષ્ટ છે કે હું છું. એટલે ભાઈ તારું નામ છે, તું નથી. તું કોણ છું? માય નેમ ઇઝ રૂટ. Who am I? માય કહેનારો આઈ કોણ? આઈ ડોન્ટ નો. જાણતા નથી. હવે જાણતા નથી અને જે છે એને છે કે કઈ વસ્તુ તું સિદ્ધ કરી શકે? હવે તેમ છતાં અમુક વસ્તુ સિદ્ધ થાય છે તો ત્યાં પુરુષાર્થ કર્યો એના આધારે સિદ્ધ થાય છે કે તારું પ્રારબ્ધ છે એના આધારે સિદ્ધ થાય છે? પ્રારબ્ધ છે એના આધારે થાય છે. પૂર્વનું એવું નક્કી કર્યું છે એટલે તું ડોક્ટર થાય છે, પણ પુરુષાર્થ નથી, પ્રારબ્ધ છે. વાત સમજાય કે ના સમજાય? અને તું કોણ છું અને રૂપ કોણ છે જાણી લે તો પછી પુરુષાર્થ કહીશ ને પ્રારબ્ધ કહીશ. અત્યારે તું પ્રારબ્ધ ને પુરુષાર્થ કરે. વાત સમજે કે ના સમજે? એને દાખલાથી લઉં, તું બોલે છે કે કોઈ બોલાવે છે? બોલે છે. તું કરે છે કે કોઈ કરાવે છે? તું વિચારે છે કે કોઈ સંજોગથી વિચાર આવે છે? તો કે જો તું બોલતોય નથી, તું કરતોય નથી, વિચારતો નથી. વિચાર આવે છે, તું કરતો નથી. તું બોલતો નથી, બોલાઈ જાય છે. તું કરતો નથી, થઈ જાય છે. હવે થઈ જાય છે એનો કરતા બને છે, બોલાઈ જાય છે એનો બોલનારો બને છે. કોઈ સંજોગથી વિચાર આવે છે પણ તું વિચારનારો બને છે. કેટલી બધી ચંચળતા થઈ. યഥാર્થ તું ડોક્ટર થઈશ, ખરેખર તું ડોક્ટર થયો કે પ્રારબ્ધના હિસાબે ડોક્ટર થયો? પૂર્વના તારા ભાવ છે એના આધારે તું ડોક્ટર થયો. અત્યારનો પુરુષાર્થ છે એના આધારે નથી થયો. થોડું વાત સમજાય કે ના સમજાય? તે આપણે પુરુષાર્થ કરવાનો છે. તે પુરુષાર્થને સમજવું પડશે ને. ઘઉંને દળવાનો હોય કે લોટને દળવાનો હોય? તો તું ઘઉં દળે છે કે લોટ દળે છે? ઘઉં દળે છે કે લોટ દળે છે? લોટ દળે છે. તો 10 કિલો લોટ ને દળે એટલે 11 કિલો થાય કે ના થાય? ના થાય. 10 કિલો ધારો કે 11 કિલો ના થાય, 10 કિલો રહે ને કે ઘટી જાય? 10 હોર્સપાવરની મોટર સ્ટાર્ટ થાય ને એટલે અક્ષર ઉડી જાય. 10 કિલો નો 9.5 કિલો થઈ જાય. પછી દળે ને તો 9 કિલો થઈ જાય. એમ કરતા ઘટતી જાય. તું દળેલા ને દળે છે. તું કરતો નથી, કોઈ કરાવે છે. તું બોલતો નથી, કોઈ સંજોગથી તારે બોલવાનું થાય છે. તું વિચારતો નથી, કોઈ સંજોગથી વિચાર આવે છે. તો તું વિચારનારો થઈ ગયો, બોલનારો થઈ ગયો, કરતા થઈ ગયો. તને તારા સ્વરૂપનું ભાન જ નથી. પેલો ભાન નથી પણ પરને તારું સ્વરૂપ માને છે. કેટલી સ્ટેબિલિટી છે, કેટલો પુરુષાર્થ છે કે બિલકુલ નહીં. એટલે પ્રારબ્ધને તું પુરુષાર્થ માને છે. એટલે કૃષ્ણ ભગવાને બહુ ભારે વાક્ય કીધેલું કે જગત જાગે છે ત્યાં હું ઊંઘી જાઉં છું, અને જગત ઊંઘે છે ત્યાં હું જાગું છું.
એટલે આ જે પ્રારબ્ધ છે એને પુરુષાર્થ કહેવો એટલે એ તમારે ઊંઘી ગયો થયો, અને પ્રારબ્ધ કીધો એટલે પોતે જાગ્યો, આત્મામાં જાગી ગયો. અને હું કહું છું બોલે છે એ આત્મામાં ઊંઘી ગયો. જૂથ વાત સમજે કે ના સમજે? નિશ્ચય તને ખ્યાલ આવે ને ત્યારે ડોક્ટર થવું છે, ફિઝિયોથેરાપિસ્ટ થવું છે, વાત સમજે કે ના સમજાય? પણ એ બધી અવસ્થાઓ છે. પણ એ અવસ્થાઓ બનશે કેવી રીતે? એટલે કે સર્કલ બનશે કેવી રીતે? એટલે કે સેન્ટર બરાબર હશે તો બનશે. પણ આ હાલ્યા કરશે કે તું તારી જાતને ઓળખે, પછી એના આધારે રૂપને ઓળખે, અને પછી જે વ્યવહાર કરે એમાં સક્સેસ થાય. અત્યારે તું સક્સેસ થાય છે એ પુરુષાર્થથી નથી થતો, પ્રારબ્ધથી થાય. પૂર્વે તે ભાવ કરે છે એટલે અત્યારે ઉદયમાં આવે છે. વાંચું ને કેના સમજાય? ધારો કે અમારે આવવાનું છે તો તમારા કુટુંબ પરિવાર જોડે કોઈ બી મારો બ્લડ રિલેશન છે ખરા? નથી. તેમ છતાં આવવાનું થયું તો પૂર્વે કંઈક અનુસંધાન હશે કે નહીં? વાંચું ને. બાકી ભેગા તો કઈ ઋણાનુબંધ હોય તો જ થાય ને, એમને એમ થાય. એટલે પૂર્વનું કઈ કર્મ હોય તો જ થાય ને. તો કે તમારી જોડે બ્લડ રિલેશન નથી, તેમ છતાં આવવાનું થયું છે તો કઈક રિલેશન હશે કે નહીં હોય? તો કે ક્યાં ને ક્યાં કલ્યાણનું નિમિત્ત હોય. અમુક લોકો તમારા સંસારમાં હેલ્પફુલ થાય. કોઈ તમને આર્થિક રીતે મદદ કરે, કોઈ સામાજિક રીતે મદદ કરે, કોઈ પારિવારિક રીતે મદદ કરે, કોઈ વૈવાહિક રીતે મદદ કરે. હવે આવો સંજોગ આવ્યો, આવા સંજોગોમાં તો એ આર્થિક સામાજિક પારિવારિક વાળા ના ચાલે કે ચાલે? આ તો બહુ મોટો શોખ કહેવાય. ક્યાં ને ક્યાં એ સંસાર માર્ગની અંદર એવું નક્કી કરેલું હોય ત્યારે આવો સંયોગ આવે, એવી વ્યક્તિનો ઋણાનુબંધ હોય એ ભેગું થાય ને એ જે તમને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઉભું કરાવે, કલ્પાંત કરાવે. આ સમજે ને? એ કલ્પાંત માંથી મુક્ત કરીને આખું એને અપ કરે. આ ઋણાનુબંધ છે, પુરુષાર્થ ભાગ નથી, પ્રારબ્ધ જ છે. હવે પ્રારબ્ધ ને પુરુષાર્થ કે તો પછી ડાઉન થતો, અને પ્રારબ્ધ ને પ્રારબ્ધ કે તો પછી પરફેક્ટ થાય. એટલે ત્યારે કોઈ બી માં સક્સેસ જવું હોય તમને ક્યાં સમજાય? તો પહેલા તારો દરઅસલ સ્ટેબલ ભાગ જોશે. અત્યારે તું સ્ટેબલ છું, પણ છતાં તું સ્ટેબલ નથી. કેમ કે હું રૂત છું. તો તારું નામ છે, તું નથી. તું કોણ છું? તો એ વાર્તાલાપ દરમિયાન ખબર પડે કે ના, હવે મને ખબર નથી કે આઈ ડોન્ટ નો. મને મારું હું કોણ છું મને ખબર નથી. હું રૂત છું, કોણ છું એ તો મારું નામ થઈ ગયું. તો હવે હું રૂત નથી, મારું નામ છે, તો હું કોણ છું? કે આત્મા છે. પણ તેમ છતાં નાના વ્યવહારમાં દુઃખો થાય છે. અમુક વ્યવહારમાં રાજી પણ થઈ ગઈ છે, અમુક વ્યવહારમાં આપણે દુઃખી થઈએ છીએ. તો આપણે આત્મા છે પણ જીવાત્મા તરીકે એનો ઉલ્લેખ થાય. હવે અમુક વ્યવહારમાં તમે દુઃખી ના થાવ, અમુક વ્યવહારમાં તમે સુખી ના થાવ, તો જીવ ભાગનો વિલય થયો તો તમે આત્મા છો એવું કહેવાય. એટલે આવી રીતે તારે સ્ટેબલ થવું પડશે કે નહીં થવું પડે? સ્ટેબલ તું તારી જાતને ઓળખે ત્યારે તું સ્ટેબલ થાય. તારી જાતને ના ઓળખે તો દેખીતે સ્ટેબલ છું, તેમ છતાં સ્ટેબલ નથી. તારે 100 વર્ષ જીવો તો જીવી શકાય ખરું? તારે મરી જવો તો મરી જઈ શકાય ખરું? બે આપણા હાથમાં જ નથી. હવે હાથમાં જ નથી તો સ્ટેબલ કેવી રીતે કહેવાય? તારા હાથમાં જ નહીં. તારે જેટલું જીવું એટલું જીવી શકાય, પણ ના, એ કોઈ ભરોસો જ નથી. અને મરવું હોય તો કે બચાવી દે.
કૂવામાં જેમ પડ્યા રહો તો કોઈ આવીને તમને બહાર કાઢે. એટલે મરવું હોય તો મરાય નહીં, જીવવું હોય તો જીવાય નહીં. એવું છે કે નહીં? એ જાણવું પડે, ના જાણવું પડે. તો આત્મા મરી જાય છે કે અહંકાર મરી જાય છે? આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? કે અહંકાર જન્મે છે અને અહંકાર મરી જાય. પાછળ ને આત્મા જન્મ તો મળતો નથી. એટલે અહંકાર જન્મે છે અને અહંકાર મરી જાય છે, આત્મા જન્મ તો મળતો નથી. પરફેક્ટ જવાબ છે. તું અત્યારે તારો જન્મ થયો ને, તો આત્માનો જન્મ થયો કે અહંકારનો જન્મ થયો? સાચું ને? આ મૃત્યુ થશે તો આત્માનું મૃત્યુ થયું કે અહંકારનું મૃત્યુ થયું? તો તારે જન્મ મરણથી મુક્ત થવું હોય તો જીવતા તારે અહંકારનો વિલય કરવો પડશે કે નહીં કરવો પડે? કે મર્યા પછી કરવાનો ને? જીવતા કરવો પડશે. સાચું ને કે ના સમજાય? હવે અહંકાર કોને કહેવાય મને કે? મારી ઈચ્છા બનાવી છે. અહંકાર કોને કહેવાય રૂથ? જો આજે તને ઝડપી લીધો તો વાંધો નહીં ને? મને તો રૂજુતા અને કૃષ્ણ વખાણ કરે કે તમને સત્સંગી મળી જશે કે રૂપ છે કે સ્વામિનારાયણ છે અને કે મારે લગ્ન નથી કરવા કે લગ્ન નહીં કરવા. તો ઘણા ક્વેશ્ચન પૂછતો એને બહુ ઇન્ટરેસ્ટ છે. આવવાનો છે કે નથી આ બાબતમાં બહુ એને ઇન્ટરેસ્ટ છે. તું ફસાઈ ગયો લે. સરસ છોકરી તને મળશે પણ તારી આ સમજણ બરાબર કરવાની. અહંકાર કોને કહેવાય મને કહેવાય? જીવતા જીવ આપણે અહંકારનો વિલય કરવો છે. જે ભાઈ આપણે પરીક્ષામાં પાસ જ છે, નાપાસ કોઈને કરતા જ નથી. જે આવે નથી ને તો તું બોલી નાખવાનો જવાબ. અહંકાર આને કહેવાય. જો આ પુણ્ય છે, ભલે બહુ ભારે સંયોગ કહેવાય, ભારે કહેવાય, પણ એ પરિસ્થિતિમાં તમને આવું સત્સંગ મળે છે બહુ મોટી વસ્તુ કહેવાય. સાચું ને કે ના સમજાય? કારણ કે કોઈ બી આપણું નજીકની જાય ત્યારે જે આપણને જે દુઃખ થાય છે એને શાસ્ત્રમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય. એનાથી એટલી બધી અવળી ગતિ થઈ જાય. સાચું ને કે ના સમજાય? અને એમાં તમને આવી વાતો મળે તો કઈક પુણ્ય પણ છે. વાત સમજાય કે ના સમજાય? કારણ કે એક બાજુ આવું થાય છે અને એક બાજુ તમને અપ કરનારું પણ મળે. સામે તો અપ કરનારું ના હોય, ઉત્તર કાળમાં ડાઉન કરનારું. અહંકાર કોને કહેવાય મને કહેવાય? જવાબ તો આપ્યો કે અહંકાર જન્મે છે, અહંકાર મળે છે, આત્મા જન્મ તો મળતો નથી. અહંકાર કોને કહેવાય? મારે તને સ્ટેબલ કરવો છે. તારે આમ ભીખ કે યાચકતા માગવી ના પડે કે મને આશીર્વાદ આપણને હું આમ ડોક્ટર થવું, આમ થવું, એવી ભીખે ના માગવી પડે. તમે અયાચક બનાવી દો. તું જેવું વિચારે ને એવું થઈ જાય, કલ્પ એવો થઈ જાય. પણ અહંકાર કોને કહેવાય મને કે? વફાત કરનાર બહુ વિચારે તો પછી જવાબ બરાબર ના આવે. નીચેથી નથી બોલતો, આવું બોલે છે તો ભાઈ મારો આશીર્વાદ ફેલ થઈ જશે. એને અહંકાર દેહ અહંકાર જે બોલે તો દેહ તો મને પ્રશ્ન કરે છે. એમ એને અહંકાર કેવાય એવું પૂછે. આવું સાચું ખોટું નથી બોલતા, એને અહંકાર કહેવાય. નીચેથી બોલતું દેહને અહંકાર કહેવાય.
એને અહંકાર કહેવાય. તો કે આ તારી વાક્ય રચના છે સુધારવી પડે. દેહ એ જ હું જ છું એને અહંકાર કહેવાય. દેહને અહંકાર ના કહેવાય, પણ દેહ એ હું જ છું એને અહંકાર કહેવાય. હવે અહંકારની બહુ વિશાળ ભાષા આપું. જે છે જ નહીં અને છે કેવું એનું નામ અહંકાર. એટલે હું વૃત્ત છું એ અહંકાર કહેવાય. હું કરું છું એ અહંકાર કહેવાય. હું બોલું છું એને અહંકાર કહેવાય. હું વિચારું છું એને અહંકાર કહેવાય. તું વિચારતો નથી, સંજોગથી વિચાર આવે છે. તું બોલતો નથી, સંજોગ પ્રમાણે તારે બોલવાનું થાય છે. તું કરતો નથી, સંજોગ તને કરાવડાવે છે. એની જગ્યાએ હું કરું છું, હું બોલું છું, વિચારું છું એને અહંકાર કહેવાય. એને બહુ વિશાળ રીતે લેવું હોય અહંકારને, તો જે છે જ નહીં એને છે કેવું એનું નામ અહંકાર. એટલે હું વૃત્ત છું એને અહંકાર કહેવાય. અથવા તો તે કીધું દેહ, પણ દેહ એ હું. દેહ જુદો અને હું જુદો તો એને અહંકાર ના કહેવાય. પણ દેહ એ હું જ છું તો એને અહંકાર કહેવાય. આ અહંકાર જન્મે છે ને અહંકાર મરે છે. હવે જીવતા જીવતું આ અહંકાર નો વિલય કરી નાખે તો પછી તારું મૃત્યુ નહીં થાય. તારું મૃત્યુ નહીં થાય તો તારો જન્મ પણ નહીં થાય. આ સમજે ને? હવે આ અહંકાર ચંચળ હોય કે સ્થિર હોય? ચંચળ હોય. હવે ચંચળમાં તું કઈ બી નક્કી કરે તો સક્સેસ થાય ખરું? ના થાય. એટલે તે અહંકારનો વિલય કરી દે તો તું સ્થિર થયો કે ના થયો? હવે સ્થિર થયો તો જેવું તું વિચારે અથવા તો જેવું કલ્પે એવું તું થઈ જ જાય. એટલે હું વૃત્તને કલ્પવૃક્ષ બનાવું છું. કલ્પવૃક્ષ એટલે શું? જેવું કલ્પે એવું થઈ જાય. તારે મારી પાસે કે કોઈ ભગવાન કે મંદિર પાસે જવું ના પડે કે હું પરીક્ષામાં પાસ થઈ જાઉં, હું કરોડપતિ થઈ જાઉં. સહેજ વિચાર બધું થઈ જઈશ, પણ અહંકારનો વિલય કરવો પડે. હવે અહંકારની પરિભાષા આપી દીધી. જે છે જ નહીં એને છે કેવું એનું નામ અહંકાર. આ સમજે કે ના સમજે? એ અહંકારનો વિલય કરતા આવડી ગયો તો તારું કામ થયું. હવે કઈ કઈ જગ્યાએ તારો અહંકાર છે કે શું કહે છે? કઈ કઈ જગ્યાએ? બધે અહંકાર જ છે. ઘણી બધી જગ્યાએ બધે અહંકાર જ છે. તું કરતો નથી તેમ છતાં બોલે છે કે કરું. તું બોલતો નથી તેમ છતાં કે બોલું. તું વિચારતો નથી તેમ છતાં વિચારું. તું ખરેખર કરે છે? હવે આ તો આવી વાતો તો નહીં સાંભળ્યું એટલે હવે એનો દાખલો આપવો પડે કે ખરેખર કરે છે કે કરાવે છે. અહીંયા તમારે કોઈ ના આવે તો ચા બનાવીને આપતો ખરા? હું આવ્યો તો ચા બનાવવાનું થયું ને, એ રીતે કરવાનું થયું ને. કોઈ ના આવે તો બનાવો ખરા? કરવા પણ તમને ખ્યાલ આવે ને? ચલો કરો છો, તમારી માન્યતા છે કે કરીએ છીએ, તો એ જાણવું પડશે કે નહીં જાણવું પડે? હવે સામાન્ય રીતે કરવાનો દાખલો આપણે જરા બહેનોના ભાગમાં વધારે હોય, પુરુષના ભાગમાં કરવા પણ હોય, પણ એટલું બધું ના હોય. એટલે બહેનો બધું ઘર ગૃહસ્થીને બધી દુનિયાદારીને બધું કરતા હોય એટલે રે. તો હવે ગાયત્રી નામ તો સરસ. હવે જો કરવાનો ભાગ છે, તો હવે તમને પૂછું કે ગાયત્રીબેન ચા બનાવતા આવડે કે ના આવડે, તો શું જવાબ આપશો? હવે આટલો નાનો અવાજ થશે કે આવડો મોટો થઈ જશે? કેટલો મોટો? એવું ના હોય. ત્યારે આ બહેનોને પૂછીએ ને કે તમને ચા બનાવતા આવડે, એટલે પાછા પટેલ છો પાછળ ને કે હું બોલ્યા આવું બોલો.
અમને બહેનોને કીધું કે ચા બનાવતા આવડે છે, ચા નથી બનાવતો, રસોઈ પણ બનાવું છું. વાત સમજે ને? જો અહંકાર હું બોલ્યા, વાત સમજે ને? એટલે તરત જ પેલો જે બોલ્યા ને એની અમે સિંહ ગજ ના થાય. હું બોલ્યા, અમને બહેનોને કહ્યું ચા બનાવતા આવડે, ચા નહીં રસોઈ પણ બનાવીએ છીએ. અને રસોઈ નહીં પણ અમે બહેનો તો ઘર ગૃહસ્થી છીએ, બધું પાર પાડી દઈએ છીએ બધી વસ્તુ. અને ઘરમાં નાના મોટા ફંક્શન હોય, નાના છોકરાની બર્થડે હોય, 5-6 વર્ષના છોકરાની બર્થડે હોય, તો સ્કૂલના છોકરાને બોલાવીએ, પડોશના છોકરાને બોલાવીએ. બહાર હોટલમાંથી કે કોઈ રસોઈયાના નથી બોલાવતા, ઘરે બહેનો ભેગા થઈને પસંદ પાર પાડીએ. જો ચા ના કરતા બન્યા, રસોઈ ના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા, અને નાના મોટા ફંક્શન પાર પાડનારા કરતા પણ હોય કે ના હોય. બરાબર છે. ચલો હવે ચા બનાવો છો તમે, રસોઈ પણ બનાવો છો, ઘર ગૃહસ્થી ચલાવો છો, નાના મોટા ફંક્શન પાર પાડો. હવે તમારી જોડે 2-4 કલાક વાત કરી તો તમે મને પાણી આપશો, એનાથી રાત થશે કે ચા પીવડાવશો એનાથી રાત થશે? ચા પીવડાવશો. પાણી તો આવે ત્યારે આપી દો છો. વાત ને એને હવે બોલું કે બેઠા બેઠા ચા બનાવીને પીવડાવો તો પીવડાવી શકશો? ના પીવડાવી શકો. ગાયત્રીબેન આમ નજર કરે, આમ કેમ જુઓ છો? કે ચા તો રસોડામાં બને. મેં આ બરાબર છે, પણ તમે બનાવો છો બનાવો ના, કે ના બની શકે. એટલે કે તમે ચા બનાવો છો કે રસોડું? તો કે ચા તો હું બનાવું છું, પણ રસોડું ના હોય તો ચા ના બને. એટલે રસોડું કે હું છું, તો ગાયત્રીબેન ના હોય તો ચા ના બને. રસોડું ને ગાયત્રીબેન બે જોઈએ કે ના જોઈએ? હવે ચાના 100% કરતા થઈ ગયા કે 50% થઈ ગયા? 50% થઈ ગયા. આ સમજે કે ના સમજે? હવે રસોડું ને તમે છે પણ પીનાર ના હોય તો 3 સંજોગો થઈ ગયા. હવે 100% કરતા થઈ ગયા કે 33%? આ સમજે ને? હવે પીનાર છે, રસોડું છે, ગાયત્રીબેન છે, પણ તપેલી ના હોય તો 4 સંજોગો થયા. એટલે 25% કરતા બાકીના 75% કરતા. આ સમજે ને? પછી દૂધ જોઈએ, પાણી જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, મસાલો જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? એ આંખોથી દેખાતા સંજોગો એટલે સ્થૂળ સંજોગો. જે આંખોથી ના દેખાતા સૂક્ષ્મ સંજોગો. અને જ્યાં બુદ્ધિ પણ પહોંચી ના આવડે એવા સૂક્ષ્મતમ એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતમ, સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. આ બધા સંજોગોનો અભ્યાસ કરી લીધો. હવે ચાના તમે 100% કરતા થઈ ગઈ કે 0.00001%? વાત સમજે કે ના સમજાયું? 0.001%. 0.001% એટલે કેવળ તારી હાજરી. એટલે તપેલી એ દૂધનું કામ ના કરે, અને દૂધ એ તપેલીનું કામ ના કરે, અને દૂધ અને તપેલી એ ખાંડનું કામ ના કરે, અને ખાંડ એ દૂધ અને તપેલીનું કામ ના કરે. બધા પોતપોતાના સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા અને વિભાવિક ક્રિયાના અકર્તા બન્યા. આ સમજે કે ના સમજાય? હવે આખો આ દાખલો ગણાયો કે ના ગણાયો? એટલે હવે તું નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યો તો ત્યાં અહંકારનો જીવતા જીવ વિલય કરી દીધો. હવે જીવતા જીવ અહંકારનો વિલય થઈ ગયો તો તારું મૃત્યુ થશે કે નિર્વાણ થશે? નિર્વાણ. હવે આ અઘરું છે. ચાના દાખલામાં આ તારો અહંકાર જોઈ લીધો કે ના જોઈ લીધો? હવે તું નિમિત્ત નૈમિત્તિક કરતા કોઈ પૂછે તો બોલવાનું, મેં જ બનાવ્યું છે, પણ અંદર સમજવાનું કે આટલા બધા એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને. હું વન ઓફ ધી એવિડન્સ એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા છું, સ્વતંત્ર કરતા નથી. આટલું તારે સમજવાનું છે. અને બહાર તો એવું જ બોલવાનું કે હું ચા બનાવું અને મારી ચા એટલે તો ફર્સ્ટ ક્લાસ એમ કે. અમે તો ત્યાં હોસ્ટેલમાં રહેતા હતા, બધા મારી પાસે ચા બનાવવાના કે તારા હાથની ચા પીએ એટલે પેપર સારું જાય છે, પરીક્ષામાં પાસ થઈ ગયો. તો બધું જ બોલવાનું, પણ એ નાટકીય થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? તો આ નિમિત્ત નૈમિત્તિક કરતા થઈ ગયો એટલે અહંકાર રહ્યો કે વિલય થઈ ગયો? સ્ટેબલ છે. હવે કરતા પણ છે કે કોઈ કરાવે છે કે કરે છે? કરાવે છે. હવે આ કોઈ કરાવે છે તો નિમિત્ત નૈમિત્તિક કરતા તરીકે વાતો જે ભ્રાંત ભાષા ચલાવી જ બોલવાની છે કે મેં ચા બનાવી. વખાણે કરવાના કે મારા મિત્રો કહે કે રોજની ચા પીવે એટલે આપણે પરીક્ષા પાસ થઈ ગઈ, એ વાત કરાય, પણ બધું નાટકીય રીતે, ડ્રામેટિક. સમજે કે ના સમજે?
તો જો આ કરતા થઈ ગયું કે ના થઈ ગયું? સાચું છે કે ના સમજાય? હવે આ કરતાપણું છે એના આધારે ભોગતાપણું છે, એટલે દુઃખ છે. હવે તું કરતા જ નથી બનતો તો ભોગવવાનું કેટલું આવશે? કશું નહીં આવે. વાત સમજાય કે ના સમજાય? એટલે તારું કરતાપણું ઉડ્યું એટલે તારું ભોગતાપણું ઉડ્યું. હવે પૂર્વનું તારું કરતાપણું છે એટલે તારું ફળ આપવા સન્મુખ થાય છે, પણ તારી આ સમજણ બરાબર થઈ ગઈ છે એટલે પૂર્વનું કર્મ ફળ આપવા આવે છે, પણ તે તું જુદો રહીશ કે અમારું પૂર્વનું કર્મ છે. એ પૂર્વનું કર્મ તો અજ્ઞાનતા હતી કે હું કરતા બનેલો હતો, અત્યારે ફળ આપીને જતું રહે છે. એટલે એમાં તું આદિ વ્યાધિ ઉપાધિની અંદર સમાધિ રહેશે, તારી સમજણ ભૂલ વિનાની થઈ. હવે કરતાપણું ગયું એટલે ભોગતાપણું નહીં આવે, એટલે કોઈ ભોગવટવું નહીં આવે, એટલે કોઈ પણ પ્રકારનું તને આર્ધ ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં. સાચું ને? કરતા બન્યો તો ભોગતા થઈશ, અસરો થશે. સાચું છે કે ના સમજાય? આ ખુરશીનો માલિક બનીશ અને આ ખુરશી હું તોડી નાખીશ તો તને અસર થશે, કારણ કે તું એનો માલિક છે. પણ તારી આ ખુરશી નથી, હું તોડી નાખીશ તો કેટલું તને દુઃખ થશે? ખાલી કરતાપણું છે એના આધારે ભોગતાપણું છે. તો કરતાપણું સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. સાચું છે કે ના સમજાય? હવે તારે આ કરતાપણું ઉડી ગયું એટલે ભોગતાપણું નથી રહેતું. હવે એક દાખલો આપું છું. સાચું છે કે ના સમજાય? કે કોઈ તને એમ કે હું તને મારી નાખીશ તો તને ભય લાગે કે ના લાગે? કેમ ના લાગે? જે કરવાના છે બચાવવાની તો ઈચ્છા એ જે બોલે છે મારી નાખે છે એ વન ઓફ ધી એવિડન્સ છે. બીજા કેટલા એવિડન્સ ભેગા થાય પછી તને મારી શકશે. વાત સમજાય કે ના સમજાય? એટલે એના આધારે તું એ જે બોલે એનાથી તને ભય શંકા વ્યાકુળતા ઉભી નહીં થાય. આ ચાનો દાખલો એટલે સુધી કહેવા માંગે છે. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે તને મારી શકશે. એ બોલે છે એના આધારે તું મરવાનો નથી, એટલે ભય થવાનો ભાગ જ નથી રહેતો. વાત સમજાય કે ના સમજાય? પણ આપણે તો આવી રીતે ભય લાગે છે. વાત સમજાય ને? એટલે દાખલાથી સમજાવે. તલવાર અને પોઈઝન નો ભય લાગે કે ના લાગે? લાગે. વાત સમજાય ને? આ ચાના દાખલાથી સમજ પડે. તને તલવાર અને પોઈઝન નો ભય લાગે છે. ભય કેમ લાગે છે? એનું જ્ઞાન છે એના આધારે લાગે છે કે એનું બંધારણ એવું છે કે એના પરિચયમાં એટલે સામે આપણે મરી ગયું એટલે ભય લાગે. હવે કોઈ પણ જ્ઞાન તને ભયભીત કરે કે નિર્ભય કરે? નિર્ભય કરે, તેમ છતાં ભયભીત છે. તો આ તારું જ્ઞાન અંશ જ્ઞાન છે કે સર્વાંશ જ્ઞાન છે? અંશ જ્ઞાન છે. કારણ કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે, કોઈ પણ પ્રકારની સમજણ તને નિર્ભય જ કરે. તું ભયભીત થયો છું. સાચું છે કે ના સમજાય? એ તારું જ્ઞાન છે પણ એ અંશ જ્ઞાન છે, સર્વાંશ નથી. હવે અંશ જ્ઞાન કેમ બન્યું? તો કે હું રૂત છું એટલે અંશ જ્ઞાન થયું. અને તારું નામ રૂત છે અને તું એનાથી જુદો છું અને હું કોણ છું એ જાણી લીધું તો રૂત જુદો પડ્યો એટલે હું જુદો પડ્યો તો પછી સર્વાંશ જ્ઞાન થઈ જાય. સાચું ને? તો હવે આ તલવાર અને પોઈઝનનો ભય લાગે છે, સાચું ને? એ ભય મને કાઢી આપ. કેવી રીતે ભય જશે? કેવી રીતે જશે ગાયત્રી તલવાર અને પોઈઝનનો ભય? થોડી શૈલી જુદી છે, તમારા સ્વામિનારાયણ જુદી છે. મને તો ખાલી પ્રશ્ન કરતા આવડે, મૂંઝવતા આવડે. પણ એવું ખરું કે મૂંઝવણ હોય ને તો રસ્તા આવે. હું મૂંઝવું છું, જવાબ નથી આપતો. બીજા બધા જવાબ આપે એટલે મૂંઝાતા નથી. એટલે એ પોતે આત્મધ્યાન રૌદ્ર ધ્યાન થાય. મને મૂંઝવતા આવડે. મૂંઝવવું એટલે તમને દાખલો આપું. ઘરમાં ચોર આવે ને માથે બંદૂક ચડાવી દે અને તે બધું આપી દો અને નહીં આપો તો મારી નાખીશ. હવે બચવાનો ઉપાય ના તો શું કરો ગાયત્રી બેન? બચવાનો ઉપાય ના તો શું કરો? જો મૂંઝવણ છે તો પરફેક્ટ માર્ગ મૂક્યો ને. આ છોકરો માંગે તો કે હું હમણાં બધા ખર્ચા થયા છે, હમણાં ટાળો પર 1 વર્ષ પછી આપણે લાવી. જો મૂંઝવ્યા તો તરત સૂઝ્યું કે ના સૂઝ્યું આપી દીધું.
તો મને મૂંઝવતા આવડે, જવાબ આવડે નહીં. જવાબ તમારા પ્રોફેસર સાહેબ છે અને બીજા કેમિકલ એન્જિનિયર આપે કે આમ કેમ પ્રયોગ કરીને તમારે એક પાણી બનાવીને આપી દે. ભાઈ કાઢે તલવારનું પોઈઝન કેવું થઈ જાય. આ ટીચર બરાબર નથી, આનું ભણાય વિના પરીક્ષા લઈ જાય. પેલા ભણાવવું જોઈએ ને 6 મહિના, પછી પરીક્ષા લેવાની. આની ઓળખ પાડે હું નથી ઓળખતો, એ મને નથી ઓળખતો, સીધી પરીક્ષા લેવી. હું ગુરુકુળમાં બરાબર છું એની મારે ટેસ્ટ લેવું પડે કે ના લેવું પડે? તું બજારમાં બૂટ લેવા જાય તો બધા ટેસ્ટ કરે કે ના કરે? પહેરે પછી આમ ચાલે કે એ નથી થતું, પેલું નથી થતું. કપડા લાવે તો પેલું ટ્રાયલ રૂમમાં જઈને પહેરે, આમ બરાબર છે આમ બધું હોય. આ કપા જાય તો પેલા દર્પણમાં જોયું કે ના જોયું? તું ગુરુકુળમાં બરાબર છું કે નહીં? તો ત્યાં કેમેરા મૂકે ખબર ના પડે, પણ આમ 4 પ્રશ્નો પૂછે ને ખબર પડી જાય ને કે ટ્રેક બરાબર છે કે ટ્રેક બરાબર નથી. ગઈકાલે તલવારનું પોઈઝન કેવું થઈ જશે? તે અંશ જ્ઞાન તો કહી દીધું, હવે સર્વાંશ કરવાનું છે, એટલે તારે જવાબ આપવાનો છે. ફેંકાફેંક કર ને ભાઈ, અમને પરીક્ષામાં ના આવડે તો આમથી આમ કરીને કરીએ, આગળ પગડમ કરીને લખી નાખે. પહેલામાં તો આવું બધું ટ્યુશન કે સજેશન સ્વર સજેશન અમારા ટાઈમમાં નતા પડતા. આખી ચોપડી જ વાંચવાની, ગાઈડ બાઈડ કે આવું બધું આવતું નતું બધું. અત્યારે તો બધું આવે છે. તલવારનું પોઈઝન નું કેવું તો ભાઈ જશે? કેવું થઈ જશે ગાયત્રી? કે તલવારનું પોઈઝન તમને મારે છે, હકીકત છે. પણ સ્વતંત્ર મારવાની કેટલી શક્તિ છે? તલવાર દોડતું આવી માથાના ધડ વચ્ચે એને કાપી નાખશે તો પોઈઝન દોડતું વાળી મળમ ટપકી પડશે? પોઈઝન દોડતું મળમ ટપકી નહીં પડે. તલવાર પણ દોડતું આવી માથાના ધડને કાપશે નહીં. એટલે સ્વતંત્ર મારવાની શક્તિ નથી. હવે તલવાર જળ છે કે ચેતન છે? અને તું ચેતન છું કે જળ છું? ચેતન છું. તો શક્તિશાળી તલવાર છે કે તું છું? વાત સમજે કે ના સમજે? તું ચેતન છું એટલે તું તારી અંદર ફ્લેક્સિબિલિટી નો ગુણ ધર્મ છે, કોમ્પ્રેસિબિલિટી નો ગુણ ધર્મ છે, ટેન્સિબિલિટી નો ગુણ ધર્મ છે. તલવારની અંદર ને તલવાર તારી સામે વીજે તો તને દેખાય કે ના દેખાય? તો જે તે વીજે તો તમને ખબર છે કે એ આમ જ જશે, આમ નહીં જાય, આમ નહીં જાય. આ સમજે કે ના સમજે? આમ ફેરવશે તો એની રેન્જ તમને ખબર પડશે કે આ તલવાર આટલી લાંબી છે, એનો આટલો હાથ લાંબ છે, તો આમ કરશે ને તો તું એટલો ફ્લેક્સિબલ થઈ શકી છે. ફર્યા પછી પણ તને તલવાર અડશે નહીં. એ પહેલા તું તારી જાતને ઓળખતો નથી ને પરને તારું સ્વરૂપ માને છે કે હું રૂપ છું. તારી ફ્લેક્સિબિલિટી જતી રહી, કોમ્ફર્ટેબિલિટી જતી રહી, ટેન્સિબિલિટી જતી. કાલ તું જીવાત્મા થઈ ગઈ. આટલો દાખલો કર્યો કે સ્વતંત્ર મારવાની શક્તિ નથી. હવે કેટલો ભય લાગશે? થોડો લાગશે કે નહીં લાગે? હવે આટલું જ છે. અહંકાર જતો રહ્યો. હવે આવી રીતે તો અહંકાર કાઢી શકે ને? બાકી બહાર તો રોક મારવાનું, ટાઈ બાઈ પહેરીને જવાનું, બૂટ પહેરીને જવાનું, જરા જોરથી પછાડવાનું કરવું. એને અહંકાર નથી કહેતા. જે છે જ નહીં એને છે કેવું, એને અહંકાર કહેવાય. બીજો બધો તો નાટકીય વ્યવહાર છે. કે નાટકમાં તને અકબરનો રોલ મળે, અકબરનો તો તું મહેલનો માલિક કહેવાય કે ના કહેવાય? કેટલા દાસ દાસી ને બધા હોય કે ના હોય? પણ તને ખબર છે ને કે 3 કલાકનો રોલ જ છે. ઘેર જઈને રસોઈ બનાવવાની છે ને ખાવાની છે, બધી વસ્તુ છે. ડ્રામેટિકલી વ્યવહાર આવડે કે ના આવડે? પછી ક્યાં રહ્યો પ્રોબ્લેમ? ક્યાં કશું હલાવવાનું કીધું? આ છોડી દો, ઘર બાર છોડી દો, મા બાપ છોડી દો. સમજણ તમારી જે ભૂલ વાળી છે, ભૂલ વિના નીકળી.
એક સંજોગ તમને જેમ છે તેમ દેખાતો નથી, લિમિટેડ દેખાય છે. જેમ મનુષ્ય છે તો એની આંખ પરફેક્ટ છે, પણ તેમ છતાં પરફેક્ટ હોવા છતાં એને 180 ડિગ્રી દેખાય છે, વધારે નથી દેખાતું. આંખ પરફેક્ટ ના હોય તો કહે કે ભાઈ એને એમ કહે કે 100 ડિગ્રી દેખાય, 80 ડિગ્રી દેખાય, એને ચશ્મા કાઢે તો એ રીતે એને દેખાય. હવે 180 ડિગ્રી ને તું 360 ડિગ્રીનું વિઝન માને તો પ્રોબ્લેમ થવાનો જ છે. હવે 360 ડિગ્રીનું વિઝન ક્યારે આવશે કે ઋત જુદો છે ને તું જુદો છું, તો 360 ડિગ્રીનું વિઝન બનશે. વાત સમજાય કે ના સમજાય? હવે 360 ડિગ્રીનું વિઝન આવશે તો પછી કોઈ પ્રોબ્લેમ આવશે ખરું? તો તારે જીવનમાં કઈ વ્રત નિયમ તપ જપ કરવાના છે કે ઘરબાર છોડવાના છે, મા બાપ છોડવાના છે, કે ખાલી 360 ડિગ્રીનું વિઝન જ કરવાનું છે? 360 ડિગ્રીનું વિઝન ઊભું થઈ ગયું, તારી સમજણ ભૂલ બી નહીં થઈ ગઈ, એટલે 360 ડિગ્રીનું વિઝન ઊભું થઈ ગયું, તું સંયમી થઈ ગયો. સંસારમાં રહેવા છતાં તું સંયમી થઈ ગયો. સંસારને બીજા શબ્દમાં કાદવ કહેવામાં આવે છે, એમ છતાં તું જલ કમલવત થઈ ગયો. તારી 360 ડિગ્રીનું વિઝન ખુલ્લું થયું, સાચું ને? તું દેહમાં હોવા છતાં તું વિધેય થઈ ગયો, એટલે જનક વિધેય જેવો થઈ ગયો. સરસ બધા વ્યવહાર થશે કે નહીં? તારા મા બાપનું ધ્યાન રાખી શકે, લગ્ન કરી શકે, તારા વાઈફનું ધ્યાન રાખી શકે, બધું થાય. તારી પાસે સેન્ટરમાં શું રાખે છે? 360 ડિગ્રીનું વિઝન જ રાખે. તારી સમજણ તું બરાબર કરે છે, એ સમજણના આધારે તું સંયમી બનીશ. બહારના લોકો તને સંસારી કહેશે કેમ કે લગ્ન કરે છે, બહારના લોકો તને મોહી કહેશે કેમ કે તારી પાસે ગાડી છે, બંગલો છે. સાચું છે કે ના સમજાય? પણ ભગવાનની ભાષામાં તું સંયમી થઈ ગયો. એટલે સંસારી હોવા છતાં તું સંયમી થઈ ગયો, કાદવ હોવા છતાં તું સંયમી થઈ ગયો, અને દેહ હોવા છતાં વિધેય થઈ ગયો. તારી સમજણ ભૂલ વિનાની કરવાની. ખાલી સ્વતંત્ર તલવારના પોઈઝનને મારવાની શક્તિ છે. એ જળ છે, હું ચેતન છું, પણ તને સ્પર્શ જ હોય કે હું રૂપ છું તો તું જળ થઈ ગયો, એટલે મિશ્ર ચેતન થઈ ગયો. એટલે તારો પાવર રૂપમાં એક્ટિવ થઈ ગયો, રૂપ તો છે જ નહીં. એટલે એ સંજોગ તને જેમ છે તેમ દેખાશે નહીં, જેમ છે તેમ સમજાશે નહીં. આ સમજે ને? રૂત મારું નામ છે અને હું એનાથી જુદો છું, હું કોણ છું જાણી લીધું, તો 360 ડિગ્રીનું વિઝન પૂરું થયું. બરાબર છે? તને સ્ટેબિલિટી આપું છું. તારે મંદિરમાં જઈને પ્રાર્થના નહીં કરવી પડે ને મારી પાસે આવીને પ્રાર્થના નહીં કરવી પડે કે પગે લાગવાની. બાએ કીધું કે આમ લાગે એવું એ જ લાગવાની જરૂર. લોકો તને પગે લાગશે, આટલી સમજણ બરાબર છે. તેમ છતાં આપણા સંસ્કાર છે, જ્યાં સુધી આપણે એબ્સોલ્યુટ નથી થયા ત્યાં સુધી નમીને ચાલવાનું હોય. નમવું એટલે બધાને ગમે, અને નમવું એટલે એક પ્રકારનો વિવેક થયો, સદવિવેક થયો, વિનય થયો અને પરમ વિનય થયો. એટલે હંમેશા નમીને ચાલે, એટલે બીજા શબ્દમાં એને લઘુ કહેવાય. જ્યાં સુધી આપણું વિઝન ક્લિયર નથી થયું, એટલે 360 ડિગ્રીનું વિઝન નથી થયું, વાત સમજાય કે ના સમજાય, ત્યાં સુધી નમીને એટલે લઘુ થઈને ચાલવું, લઘુ થઈને જીવન જીવવું. વાત સમજાય કે ના સમજાય? આજે બધા રામકૃષ્ણ મહાવીર થયા ને મોટા, એ બધા લઘુ થઈને જીવ્યા. અને 360 ડિગ્રીનું વિઝન થયું પછી તારે લઘુએ નહીં બનવું પડે ને ગુરુએ નહીં બનવું પડે. તેમ છતાંય સમાજ છે, પરિવાર છે, કુટુંબ છે, એટલે વ્યવહાર કરવાના આવશે, પણ એ બધા ડ્રામેટિકલી. જ્યાં લઘુ થવાનું છે ત્યાં લઘુ વ્યવહાર થશે, જ્યાં ગુરુ થવાનું ત્યાં ગુરુ વ્યવહાર થશે, અને તેમ છતાંય ગુરુએ નહીં રહે, લઘુ નહીં રહે, ગુરુ લઘુ થઈ જશે. આટલું બધું વૈજ્ઞાનિક વસ્તુ છે. હવે આ બધી વાતોથી એમાં તારે શું કરવાનું રહ્યું? કઈ ક્રિયા મેં આપી કે તારી સમજણ બરાબર કરી? સમજણ બરાબર. એટલે તારે કઈ બી ગૂંચવાનું થાય છે તો સમજવાનું કે કઈક સમજ ફેર થાય છે. એ સમજ ફેર થઈ છે, એ સમજને બરાબર કરે એટલે આપણું કામ થઈ ગયું. હવે સમજ ફેરમાં આપણે સમજવું પડશે કે નહીં સમજવું પડે? કે રૂપ તરફ બધા ભૂલવાળા દેખાય કે ના દેખાય? તને તારી ભૂલ વધારે દેખાય કે બીજાની ભૂલ વધારે દેખાય? તારી દેખાય? બહુ સારું.
પછી મમ્મી તારા પ્રમાણે ના ચાલે તો પછી થોડા પગ પછાડે કે ના પછાડે? હું તો બહુ પછાડું. જમીન પર આડો તોય ખરો. અમુક વસ્તુ જોઈએ, ઉત્તરાયણ પતંગ જોઈએ, દિવાળી આવતા દારૂ ખાનું ફોડવાનું જોઈએ, એવું કરતો નતો ને. સારું કહેવાય. સમજે છે. સમજે છે, સારું કહેવાય. પણ સામાન્ય રીતે આપણે હજી એટલું આપણું ડેવલપમેન્ટ નથી. એમ ડેવલપ થશે ને તો તારી ભૂલ મિનિમમ જોવાની થશે અને બીજાની ભૂલ વધારે જોવાની થશે. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં ઘડી પણ એ અહંકાર છુપાયેલો છે. જેટલી તને તારી ભૂલ દેખાય તો અહંકાર નથી, અને બીજાની ભૂલ દેખાય તો અહંકાર છે. હવે તારો અહંકાર હતો તો જેટલી બીજાની ભૂલ ના દેખાય ને તને તારી ભૂલ દેખાય તો એટલો અહંકારનો વિલેજ. સાચું ને? હવે એને એક દાખલા તરીકે આપણે લઈએ, ભૂલ દેખાય કે ના દેખાય. કે આમ તો તારી પાસે બધી સગવડ ને પૈસા ને બધી વસ્તુ છે, પણ અમુક અમુક ઠેકાણે ત્યાં ઇન્વેસ્ટ કરેલા છે, પણ અચાનક કોઈને આપવાના થાય એટલે પેલું ડિપોઝિટ તોડવી, હમણાં આમ થાય 2-4 દિવસ અઠવાડિયામાં પૈસા આવી જવાના છે. આપણે નથી તોડ્યું, પણ આપણી ગોડવિલ છે એટલે આપણે કોઈની પાસે ઉધાર લઈએ કે લાખ રૂપિયા છે પણ હું તને મહિને આપી દઈશ. આપણે તો અઠવાડિયે 15 દિવસમાં પેલી ડિપોઝિટ ક્લિયર થઈ જવાની છે એટલે પૈસા આપી દેવાના. પણ ક્યાં ને ક્યાં કંઈક ફેરફાર થઈ જાય તો આપણે એ રીતે ગાળો રાખીએ, મહિના આપી દઈશ. એટલે લાખ રૂપિયા લીધા અને મહિના પછી આપીશ, પણ 2 દિવસ પછી સંજોગ બદલી ગયા અને મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી તું પૈસા ના આપે, એટલે જેને પૈસા આપે છે તારી જોડે સારામાં સારો વ્યવહાર કરશે કે નહીં કરે? તો એને ખરાબ વ્યવહાર કર્યો કે તારી ભૂલના હિસાબે એને વ્યવહાર કરવો પડ્યો? સમજે કે ના સમજે? હવે આ પૈસા 1 લાખ રૂપિયા લે, મહિનાની જગ્યાએ તું અઠવાડિયે જ આપે કે તારી જોડે ખરાબમાં ખરાબ વ્યવહાર કરશે કે નહીં કરે? સારો કરશે. બરાબર છે. તો એને જે સારો વ્યવહાર કર્યો તો એ મહિનાની જગ્યાએ અઠવાડિયે આપ્યું એના આધારે જ છે ને. એટલે સારો વ્યવહાર પણ એ તારા સારા વ્યવહારથી જ પેલો કરે છે ને, અને ખરાબ વ્યવહાર પણ તારો ખરાબ વ્યવહાર છે માટે જ કરે છે ને. તો સારો વ્યવહાર અને ખરાબ વ્યવહાર કોઈ કરે છે કે તારા જ વ્યવહારથી એ કરે છે? આ દ્રષ્ટિ મળી ગઈ તો હવે તને જગતની ભૂલો કેટલી દેખાશે, જગતની દોષો કેટલા દેખાશે? શું કહે છે? ભૂલ વાળું કેટલું દેખાશે જગત? બિલકુલ નહીં દેખાય. આપણા વ્યવહારથી જે સારો વ્યવહાર કરે છે, તું સારો છું માટે સારો વ્યવહાર કરે, તું ખરાબ છું માટે ખરાબ વ્યવહાર કરે છે. કોઈ ખરાબ તારી જોડે નથી કરતો, કોઈ સારો બી નથી કરતો. એટલે હવે તારી બહિર્મુખ દ્રષ્ટિ થઈ કે અંતર્મુખ દ્રષ્ટિ થઈ? અંતર્મુખ થઈ. તને ખબર પડી કે તારા સારા વ્યવહારથી જ પેલો સારો વ્યવહાર કરે છે અને તારા ખરાબ વ્યવહારથી જ પેલો ખરાબ વ્યવહાર કરે છે. વાત સમજે ને? એટલે એને મારું ખરાબ કર્યું એવું વાક્ય નહીં આવે, એને મારું સારું કર્યું એવું વાક્ય પણ નહીં આવે. વાત સમજે કે ના સમજાય? હવે એને સારું કર્યું હોય તો એ અહંકાર છે, એને ખરાબ કર્યું હોય તો એ અહંકાર છે. સારો વ્યવહાર તારાથી જ થાય છે, પેલો નિમિત્ત તરીકે છે કે તારી જોડે સારું કરે છે. ખરાબ વ્યવહાર તારાથી જ છે પણ પેલો નિમિત્ત છે કે એ ખરાબ તારી જોડે વ્યવહાર કરે. તારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી. આ સમજે કે ના સમજાય? હવે આ સમજણ ઊભી થઈ ગઈ તો જગત ભૂલ વાળું કેટલું દેખાશે? બિલકુલ નહીં દેખાય. હવે તું આ સમજણના આધારે સ્થિર થયો કે અસ્થિર થયો? સ્થિર થયો. અને તને જગત ભૂલ વાળું દેખાય તો તું સ્થિર થયો કે અસ્થિર થયો? આવું નાનું નાનું છે. હવે આ સમજણ જે છે એ મોટા મોટી ડિગ્રી છે કે તું ડોક્ટર એન્જિનિયર થાય મોટા મોટી ડિગ્રી? વાત સમજાય કે ના સમજાય? હવે કદાચ તને અત્યારે ના હોય પણ ચક્રવર્તી રાજા હોય, કોને કહેવાય તને ખબર છે? 6 ખંડ જીતે ને એને ચક્રવર્તી કહેવાય. આપણું આજે આખું વર્લ્ડ દેખાય ને 6 ખંડનું બનેલું છે. એ 6 ખંડ જીતી જાય એને ચક્રવર્તી રાજા કહેવાય. એ ચક્રવર્તી રાજાનું કેટલું મોટું પદ થયું કે ના થયું? તો એ પદ અને તારી સમજણ ભૂલ વિના છે, એમાંથી કિંમતી કઈ વસ્તુ છે? સમજણ. તારી સમજણ તને
4 ગતિને 84 લાખ યોનિમાંથી ભટકાવવાથી મુક્ત કરશે. તારી સમજણ કોઈ પણ પ્રકારનો વિચિત્ર કર્મ બંધ પડવાની નથી. સમજે કે ના સમજે? એટલે મોટા મોટી ડિગ્રી હોય તો તારી સમજણ છે, અને સમજણના આધાર પછી તારે જે બનવું એ બની શકાય. પણ એક કેરેક્ટર છે, ડ્રામા છે. ડોક્ટર છે તો ડ્રામા થઈ ગયો, ચક્રવર્તી છે તો ડ્રામા થઈ ગયો, એટલા પૂરતું જ હોય. કારણ કે લાગે કે ચલો હું ચક્રવર્તી બનીને જોઉં કેટલું સુખ છે, પણ સુખ હોય નહીં. ડોક્ટર બનીને જોઉં કેટલું સુખ છે, પણ હોય નહીં. મોટા મોટી ડિગ્રી ડોક્ટર નથી, મોટા મોટી ડિગ્રી ચક્રવર્તી પણ નથી. તારી સમજણ ભૂલ વિનાની થયું, અને એ સમજણ સાથે તું હવે કોઈ બી પદ તને મળશે, તારી એવી મેજર લાયબિલિટી ઉભી નહીં થાય, સામાન્ય લાયબિલિટી ઉભી થશે કે જેનાથી તારી અવગતિ થાય, કે તારું ડાઉન થાય, એવું નહીં થાય. આપણે બધા ડોક્ટર, એન્જિનિયર કે મોટા મોટા ઉદ્યોગપતિ બનીએ છીએ, પણ સમજણ ગોળવાળી છે. હું રીત છું, હું કરું છું. સાચું ને? બીજાના ભૂલો દોષો વધારે દેખાય, બીજાની ભૂલો વધારે દેખાય, પોતાની ભૂલો ના દેખાય. સામાન્ય અમુક પ્રકારના વાક્યો બને છે ને, તે મારી જોડે આવું કર્યું, તો તારી સમજણ એવું હોય તો આવું વાક્ય જ નામ બોલે કે તે મારી જોડે આવું કર્યું, બરાબર જ કર્યું. મેં આટલું કર્યું તેમ છતાં મારી જોડે આવો વ્યવહાર કર્યો. આ બધી સમજણ ભૂલ વાળી છે, માટે આવું આવે. ભૂત વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ છે. તું અત્યારે રશિયા કે બધે જાય એના કરતા આટલી સમજણ બરાબર કરતો તું મોટા મોટો માણસ થઈ ગયો કે ના થઈ ગયો? લોકો તારી પાસે આવશે. તેમ છતાંય તારી ભાવના છે રશિયા જજે, ભણજે, બધું જ કરજે. આટલી વસ્તુ સમજો ને કે કોઈ બી વસ્તુ વ્યવહારની અંદર તારી સમજણ બરાબર કરવાની રહે. એટલે દાદા ભગવાનના કવિરાજ છે, એમને બહુ સરસ ગાયું છે, સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. તું મુક્ત થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? એટલે બંધાયેલો છું તેમ છતાં તને મુક્તતાનો અનુભવ થશે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે લઈએ, તું ઇલેક્ટ્રિસિટીને ડાયરેક્ટ કરીશ તો કરંટ લાગશે કે નહીં લાગે? એ બંધાયો કહેવાય. પણ સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરીશ ને પછી તું એને અડીશ તો કેટલું તને એ વાહક થશે? સમજણ ભૂલ વિનાની. સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. તો મુક્ત થઈ ગયો. એટલે બંધાયેલો છે તેમ છતાં એ મુક્તિનો અનુભવ થશે. અને તારી સમજણ ભૂલ વાળી છે, તું ગમે તેટલો મુક્ત છું, પણ તેમ છતાં તું બંધાયેલો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આટલી મોટી વસ્તુ છે. હવે આટલી વસ્તુ ભણવામાં કેટલો સમય લાગે? 5, 10, 25 વર્ષ લાગે. અને આટલું સમજાઈ ગયું તો તારે જે બનવું એ બની શકીશ. જેમ ઇન્ડિયામાં તારે હરવું ફરવું હોય તો તારી પાસે કરન્સી જોઈએ, પણ કેવી? રૂપિયાની કરન્સી જોઈએ. એ રૂપિયા તારી પાસે લાખો રૂપિયા હોય તો કોઈ બી ઠેકાણે તને કાર મળી જશે, કોઈ બી ઠેકાણે તને રહેવાનું મળી જશે, કોઈ બી ઠેકાણે તને ખાવાનું મળી જશે. સાચું છે કે ના સમજાય? તારે લગ્ન કરવા તો તારી પાસે પૈસા છે એટલે કોઈ બી તારી જોડે લગ્ન કરશે. એટલે કોમન કરન્સી થઈ ઇન્ડિયામાં. અને ફોરેનમાં એમ થાય કે ડોલર તરીકેનો ઉપયોગ થાય. તો હવે તારા બ્રહ્માંડની અંદર જલકમલવત રહેવું હોય, સંયમી રહેવું હોય, તો તારી સમજણ ભૂલ વિનાની થાય. જલકમલવત રહે, તું સંયમી થઈ શકે. વાત સમજાય કે ના સમજાય? કોઈ બી સંયોગને તારે 360 ડિગ્રીથી જોઈ લેવાનું, બસ પતી ગયું. જેવું 360 ડિગ્રીથી ત્યાં જોયું કે તારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, સામેના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? પણ સામાન્ય રીતે આપણી સામે જે બી વ્યવહાર આવે છે એ 360 ડિગ્રીથી જોવાતા નથી. તારી સામે આવે છે તો 180 ડિગ્રી દેખાય છે તને, કે 360 ડિગ્રી દેખાય છે, 180 ડિગ્રી દેખાય. હવે 180 ડિગ્રી દેખાય છે એનો વાંધો, પણ તું 180 ડિગ્રીના વિઝન ને 360 ડિગ્રીનું વિઝન માને છે, એટલે પ્રોબ્લેમ છે. એક દાખલો આપું. હું તારી સામે બેઠો છું,
તું મારી સામે બેઠો છું, હવે મને તારું આગળનું દેખાય કે ના દેખાય, અને તારું પાછળનું પણ દેખાય કે ના દેખાય, એ રીતે તને મારું આગળનું દેખાય કે ના દેખાય, અને પાછળનું દેખાય કે ના દેખાય. હવે મારા પાછળનું તું જે વર્ણન કરશું મને કેટલું માન્ય થશે? મને દેખાતું નથી એટલે હું માન્ય જ નહીં કરું, તું ખોટો છું તું ખોટું છું એવું જ કહીશ. એ રીતે તારા પાછળનું હું વર્ણન કરીશ તો તને માન્ય નહીં થાય, પણ છે હકીકત ને. એટલે તું ખાલી 180 ડિગ્રીના વિઝન ને 360 ડિગ્રીનું વિઝન માને છે, એનાથી પ્રોબ્લેમ છે કે કોઈનાથી પ્રોબ્લેમ છે? વાત સમજે કે ના સમજાય? હવે આ વસ્તુ સમજાઈ ગઈ તો તારું કામ થઈ ગયું. હવે આ જ વસ્તુને બીજી રીતે લઈએ કે હું તારી સામે બેઠો છું, તું મારી સામે બેઠો છું. હવે હું તને આમ જોઉં છું તો મને સીધો દેખાઈશ કે ઊંધો દેખાઈશ? હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું, મારે તને જોવો છે તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખું, આમ વળીને જોઉં, આમ વળીને જોઉં, પણ દ્રષ્ટિ દિવાલ તરફ રાખું, કેટલો મને રૂપ દેખાશે? નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખું છું, આમે નથી વળતો, આમે નથી વળતો, પણ હું 180 ડિગ્રી વળું છું, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે. અને દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને 180 ડિગ્રી વળું છું તો દેખાશે કે નહીં દેખાય? દ્રષ્ટિ દિવાલ તરફ છે ને દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને હું 180 ડિગ્રી વળું છું તો દેખાશે કે નહીં દેખાય? દેખાશે. કે નહીં દેખાય? એક્ઝામ ડેમોન્સ્ટ્રેશન આપું? જો ભાઈ ક્યાં ગયા? દિવાલ તરફ દ્રષ્ટિ, આ દિવાલ છે, દિવાલ તરફ દ્રષ્ટિ છે, હું આમ કરીને તમે જોઉં છું, દેખાશે કે નહીં દેખાય? હવે ઊંધું દેખાશે કે સીધો દેખાશે? ઊંધો દેખાશે. એમ થાય કે 5-25 સેકન્ડ પહેલા તો રૂટ કેવો સરસ હતો ના બગડી ગયો, એટલે હું સફાળો થઈ ગઈશ. જે 180 ડિગ્રી વળે છે સીધો થઈ ગઈશ, અને દિવાલ તરફ દ્રષ્ટિ જે ફેરવીને તારા તરફ દ્રષ્ટિ કરીશ તો સીધો દેખાશે કે ઊંધો દેખાશે? સીધો. મને જે ઊંધો સીધો દેખાય છે સાચું છે કે ખોટું છે? સાચું છે. હવે મને જે રૂટ ઊંધો સીધો દેખાયો, પણ રૂટ તો સીધો જ હતો કે ઊંધો સીધો હતો? સીધો જ હતો. હા સમજે ને? પણ હું ઊંધો હતો માટે મને રૂટ ઊંધો દેખાતો હતો, હું સીધો હતો માટે મને રૂટ સીધો દેખાતો. પણ રૂટ તો સીધો જ હતો, એ ક્યારે ઊંધો સીધો થયો નથી. આ જવાબ આવી ગયો કે ના આવી ગયો? આ જવાબ બીજો શું જવાબ કહેવા માંગે છે? આપણે જેવા વર્તન છે એટલે દ્રષ્ટિ થઈ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બને છે. સાચું ને? તું અવળો છું માટે તને અવળું દેખાય છે, તું સવળો છું માટે તને સવળું દેખાય. સાચું ને? તો બરાબર છે. પણ આ એવું કહેવા માંગે છે આખું જગત એના સ્વભાવમાં છે, એટલે સીધું જ છે. સાચું ને? તું તારા સ્વભાવમાં નથી, એટલે પછી આપણી ગુજરાતી કહેવત બની કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. ધર્મ આટલો જ, તું સુધર્યો એટલે આખું જગત સુધરી ગયું. ધર્મ બહાર નથી. કે તને ઊંધો દેખાય છે પેલું તો સીધું જ છે, તને સીધો દેખાય તો પેલો તો સીધો જ છે. એટલે તારા સિવાય આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. વાત સમજાય કે ના સમજાય? આવા નાના નાના દાખલા છે. આ ડિગ્રી સારી કે ડોક્ટર એન્જિનિયર મને સારી ડિગ્રી છે. જો આમાં તો કઈ ફી નહીં આપણને કશું, બહુ બધા ચા બા પીવડાવી પડે, પાણી પીવડાવી પડે, એકાદ દિવસ નભાવવા પડે, ગમે કે ના ગમે. હે બા તો વારે ઘડી કે પગે લાગી લેજે, આશીર્વાદ લઈ લેજે, આમ કરજે, બધું કરશે તો નમવું પડે. પછી ગયા પછી જાડે શીખ જાય શીખે શું કે છે કે કઈ કામમાં આવશે? બધી વાતો કરી ગમી કે ના ગમી? કઈ કામમાં આવશે? કેટલી કામમાં આવશે? શું કહે છે? શું બોલે છે? બધી જ કામમાં આવશે. બધી જ કામમાં આવશે. આ વખત તમારું તેલ કાઢી નાખું. દાદા પ્રોફેસર સાહેબ છે, પાછા ડોક્ટરેટ છે, અને આ તો બધા પ્રયોગો જ કરે છે કેમિકલ. તો બધા પ્રયોગો જ કરે છે. તો મારે તો બહુ પ્રયોગો કરી નાખે. તું તો સીધે સીધું પાસ જ કરી દે છે. મેં પરીક્ષા આપી, કેટલા માર્ક્સ મળે મને?
ગમે આપવાની 100 માંથી 50 મળે કે ના મળે? સોમાની સારું. 100 માંથી 100 મળે. આ તો ઉધાર છે. બીજું તો આ તો ઉધાર છે, તારા જેવો નથી. આ તો 99 આપે તમારે. આ તમે જરા વિનયથી બોલ્યા ને, પેલા ગભરાઈ કાપી નાખ્યું. 99 છે ને પૂછ્યા બધું ભેળી નાખ્યું. એક માર્ક કાપી નાખ્યું. અને આ સાહેબ તો એનાથી વધારે મસ્તી છે. હમણાં કંઈક સુપરવિઝનમાં ગયા હતા, પેલા ગુજરાતી મીડિયમ માં બેઠો હતો, પણ એને ઇંગ્લિશ મીડિયમ હતું, ગુજરાતી સમજ ના પડે. પૂછાયો પણ પછી એને પૂછ્યું શું થયું કે તું ઇંગ્લિશ મીડિયમ છે, ખબર ના પડે. એટલે એને ફોન કર્યો પેપરનું, તો પેલા કે મોકલાવું છું, 10-15 મિનિટ લાગે બધી વસ્તુ. વાંચો ને એને. તો પછી શું કીધું ત્યાં બધાને? જે બીજા હતા એમને કીધું કે ખાલી રૂમમાં હું અને નિરીક્ષક જ રહીશું, બીજા કોઈ નહીં રહે. અને એને શાંતિથી સાંત્વના આપી કે તને આ ભલે ઇંગ્લિશ મીડિયમનું પેપર પણ ગુજરાતી છે ને, એટલે અમુક ઇક્વેશન તને ખબર પડે તો તું શાંતિથી એ સોલ્વ કર. પેલું પેપર આવશે પછી તું શાંતિથી કરી શકીશ. એટલે માથે હાથ ફેર્યો અને સાંત્વના આપી. સ્ટ્રિક થઈ ગઈ, બીજા કોઈ નહીં. બીજા બીજો સમય બગાડે ને ડિપ્રેસ કરી નાખે. સ્ટ્રિક થઈ ગઈ, બીજા કોઈ નહીં. કોઈને ખબર ના પડી જોઈએ કે રૂમમાં આ છે કે આ હવે આ તારી જોડે આવી વાત કરી, નવું તો કેમ છો, મજામાં છો, આમ થયું ભાઈ હું કરું છું, એના બધા પરીક્ષા લઈ લીધી. આ બધા માર્ક બધું કાપી નાખશે. એવી 100 માંથી 100 મળે, 100 માંથી 100 મળે ભાઈ. હવે કાપી ના નાખતા ભાઈ. સરળ છે, સંસ્કારી છે. એમને કઈ વિયોગ આવે નહીં, અહીંયા આવવાનું એમને ના આવે. કઈક છે તો આવે. અને કંઈક અમુક વસ્તુ આપણને ગમી ને એવું વસ્તુ બની, પણ કંઈક વસ્તુ છે કે આજે આપણને આવી પરિસ્થિતિમાં આવી વાતો કરવા મળે. બહુ મોટી વસ્તુ. શું કહે છે? બહુ સારી છે, સરળ. હવે બધું ધ્યાનથી સાંભળે છે. બને થોડીક શૈલી જુદી પડે. સામાન્ય આપણા સમાજમાં કથા પ્રવચન કે વ્યાખ્યાનથી કહેવાય છે. આ બધી વાર્તાલાપથી લગભગ કહેવાય નથી. અને જે બી આપણા સાધુ ભગવંતો કે જે આવે એને માનીએ જ આપણે, સાચું હોય કે ખોટું આપણે માનીએ. એટલે આ શૈલીથી કહેવાય નથી, પણ તેમ છતાં સરસ જવાબ આપે. બહુ સારું. મોટી વસ્તુ આશીર્વાદ છે. પણ તમને ખ્યાલ આવે ને, ગમે તે એ સંજોગોને 360 ડિગ્રીથી જોઈ આવે. તું જે જોવે છે ને એ તારી બધી મિનિમાઇઝ ડિગ્રી છે, 360 ડિગ્રી નથી. એટલે પ્રોબ્લેમ તારા વિઝન પ્રમાણે છે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. આ સમજે કે ના સમજે? તારી દ્રષ્ટિ એટલે દ્રષ્ટિને બીજા શબ્દમાં સમજણ કહેતી. આ સમજે? સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેતી. એટલે જેટલી તારી સમજણ ભૂલ વિનાની થઈ, ભૂલ વિનાની એટલે 360 પ્રમાણે થઈ ગઈ, તને જીવનમાં કોઈ બી પ્રોબ્લેમ નહીં આવે. પ્રોબ્લેમ નહીં આવે એટલે શું કહેવા માંગુ છું કે બહાર તો પ્રોબ્લેમ છે જ, આદિ વ્યાધિ ઉપાધિ જ છે. પણ ધારો કે વરસાદની સિઝન આવશે ત્યારે વરસાદ આવે, પણ રેનકોટ ને છત્રી હશે એટલે તું પલળી છે. ગરમીની સિઝનમાં ગરમી હશે, પણ તારી પાસે પંખો ને એસી છે તો તને ગરમી અડશે નહીં. ઠંડી સિઝનમાં ઠંડી જ રહેશે, પણ તારી પાસે ગરમ કપડા એટલે ઠંડી તને અડશે નહીં. એટલે બહાર ઠંડી ગરમી વરસાદ છે, એટલે બહાર આદિ વ્યાધિ ઉપાધિ રહે, પણ તારી સમજણ ભૂલ વિનાની થઈ, તારું વિઝન 360 ડિગ્રીનું થયું, માટે એ પ્રોબ્લેમ્સ તને અડશે નહીં. એટલે આદિ વ્યાધિ ઉપાધિમાં તને સમાધિ મળશે. સાચું ને? અને આ જ્ઞાન બહુ જ વેલ્યુ વાળું છે. અને આ જ્ઞાન થયા પછી તું કોઈ પણ ડિગ્રી હાસિલ કરીશ તો તને એકો ઉભો નહીં. તું કોઈ પણ પ્રકારનો ડોક્ટર બનીશ, તારે લાંબુ કરવું બી નહીં પડે. તારી પાસે આવશે અને ખાલી તું એને જોઈશ અથવા તો સ્પર્શ કરીશ ને, એમાં 90-95% તો સોલ્વ થઈ જશે. એને આપણા અનુભવી પુરુષો એને યશનામ કર્મ કહે. ઘણા બધા પ્રોબ્લેમ ઘરે હોય, પણ જો એ ડોક્ટર પાસે લઈ જાય ને અને ડોક્ટર જોવે ને હાથ અડાડે ને, 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. યશનામ કર્મ પૂર્ણ થાય. કેમ? તારું વિઝન 360 ડિગ્રી વાળું છે. એટલે એક્ઝેક્ટ તને ખબર પડે. અને મેક્સિમમ પ્રોબ્લેમ્સ મેન્ટલ પ્રોબ્લેમ છે, મિકેનિકલ પ્રોબ્લેમ નથી. આ સમજે કે ના સમજે?
એટલે તારો મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, એટલે તારી જોડે જે બી મેન્ટલ પ્રોબ્લેમ વાળો આવશે એ તને તરત જ સમજ પડશે. એટલે તારી હાજરી છે, તારો સ્પર્શ છે, તારો એક શબ્દ છે કે એક વાક્ય છે, એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલું મોટું સાયન્સ છે. સમજાય કે ના સમજાય? એટલે હવે આટલો કોર્સ ચાલશે કે નહીં ચાલે? ધરી નથી ધરી મારા ત્યાં ગુરુકુળ નથી. હો ભાઈ, ત્યાં આગળ ગુરુકુળ છે. મારે ત્યાં બધું રસોઈ બનાવવી પડશે, જમાડવી પડશે, બધું કરવું પડશે. રસોઈ તને આવડે કે નથી આવડતી? ગુરુકુળ બધું શીખવાય ને કે નથી શીખવાય? અમારે તો આ બધું હતા તો શીખવાડતા હતા. રસોઈ શીખવાડતા બધું જાતે આખું તૈયાર થાય, જાતે બધું એક વસ્તુ આવે. સારું, બહુ આનંદ છે, સરળ છે. પેલા સાહેબ આવી ગયા એની જોડે વાત કરે, આ રાગે પડે. ના ના, હમણાં अच्छे બધાની પરીક્ષા છે. પેલાને હજી બે વસ્તુ નાની ઉંમર છે ને, આ બોલે બધી શાંતિ પણ છે, પુણ્ય છે. અને આ જે વાતો નીકળી છે ને એ પુણ્ય વિના નીકળે. આ બધી વાતો તો લાખો કરોડ રૂપિયા આપે અને ઘેર બેઠા ના થાય. ઘેર બેઠા ના ભલે યોગ ભારે પણ એ યોગ આપણને આગળ બધા સરસ અનુસંધાન કરાવે એવું આવી ગયું. અને આ વાત નીકળીને ગોઠવાઈ ગયું. આ લોકો બધા ઢીલા પડી ગયા. બધું કશું ઢીલું પડવા નહીં. પછી વિધિ કરાવી, આ નીકળી બધી વસ્તુ. પછી કે એ વાત કરી, એમની જોડે વાત કરી કે અમારા ગુરુજી છે, તમારી જોડે વાત કરી કે હવે એ પ્રાર્થના વિધિ કરી છે, હવે એવું કંઈ ગોઠવું તો તમે આય પાડી દીધું, આપણે ગોઠવીશું. ગોઠવી દીધું. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી. કાલે અમારે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીની વાતો એક એવું એક પુસ્તક છે, વચનામૃત, સ્વામીની વાતો અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. આ ત્રણ પુસ્તકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આધારભૂત કહેવાય. અને શિક્ષાપત્રી. તો અમે ક્યાં પણ કશે પણ જતા હોઈએ ને તો ગાડીમાં હું સ્વામીની વાતો મૂકું. સ્વામીની વાતો મને સાંભળવી મને બહુ ગમે. પ્રમુખ સ્વામીને માનો? ના, અમારું હરિધામ સોખડા, હરિપ્રસાદ સ્વામી. એમને તો મળેલા છે મેં. હરિપ્રસાદ મેં તો ક્યાંય સત્સંગ થયો છે. હા હા, એટલે અત્યારે આપણું જે કેલનપુર મંદિર છે ને, કેલનપુર મંદિર ત્યાંના જે ટ્રસ્ટી છે ને, એ અમારા કઈ બી પ્રોગ્રામ હોય ને, નાના મોટા ઉત્સવ વસ્તુ એ ત્યાં આવે છે. ના, અમે ત્યાં ગયેલા છે, અમારો પ્રોગ્રામ કરેલા છે. એટલે એ જે સ્વામીની વાતો છે ને, અમે કાલે કાકા અને કાકી છે અમારી ગાડીમાં હતા, અમે લોકો ચાણો ગયા હતા ને, એ સ્વામીની વાતો મૂકી. એ વખતે જ મેં કીધું સ્વામીની વાતોમાં એવું કહેવાય છે કે આ જે વાતો છે ને એ તમારા જીવને ભ્રમરૂપ કરે. જે એમને વાત કરી કે પોતાના જીવને ભ્રમરૂપ માનવો, પોતાને ભ્રમરૂપ માનવો, અંતર્મુખી જે દ્રષ્ટિ હોય ને, અંતરની દ્રષ્ટિથી જીવવું, બાહ્ય દ્રષ્ટિથી જીવવું નહીં. અંતર દ્રષ્ટિથી તમે જીવન જીવો ને તો તમારી આ સમજણ કહેવાય. સમજણ દરેક જગ્યાએ આ જ વસ્તુ છે. અમારું વચનામૃત છે, પ્રથમનું 27મું વચનામૃત, એમાં તે આ જ વસ્તુ છે, સમજણનું. તમે જે વાત કરી છે કે તમારે સમજણથી જીવવું. સમજણ કેવી કે જેની આવી સમજણ હોય એના હૈયાના વિશે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને દે. તો એ સમજણ કેવી? તો એ આવી સમજણ કે પોતાની ક્રિયારૂપ નહીં થઈ જવું. કોઈ પ્રસંગ બન્યો તો એને ક્રિયારૂપ નહીં થઈ જવું, અલગ છે આપણે. એના પ્રમાણે તમે જીવો ને તો તમને કોઈ વસ્તુ સ્પર્શે નહીં, તમે અલગ રહી શકો. જે એમને જળ કમળવતની વાત કરીને, સમાજ, આ સંસાર એ કાદવ છે, આપણે એની અંદર જ છે, આપણે એનો ભાગ જ છીએ, પણ આપણે એનાથી અલગ રહેવાનું છે. કમળ કોઈ દિવસ એને ટચ નહીં કરે, એ ખીલે કાદવમાં જ, પણ એ ક્યારે કાદવમાં સ્પર્શે નહીં. એ અડે બી નહીં, તમને નડે. એટલે સમજણ તમારી ભૂલ વિના નહીં થઈ. સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે, અને દ્રષ્ટિને બીજા શબ્દમાં સમજણ કહેવાય. એ સમજણ ભૂલ વિના નહીં થઈ તેથી તમારા મોક્ષ. એટલે જે કંઈ પણ બધા પ્રોબ્લેમ સમજણના જ છે.
અને અણસમજણમાં છે. પાછું એ ટેકનિકલી તમને સમજી ગયા તો કામ થઈ જાય. એને એક દાખલાથી લઈએ. ધારો કે આ પંખો છે એ ઉનાળામાં ચાલે તો સુખ આપે કે ના આપે? પાછું એને સારો કહેવાય કે ના કહેવાય? પછી આ જ પંખો છે શિયાળો આવે -15 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય તો પછી એ સુખ આપે કે દુઃખ આપે? સારો કહેવાય કે ખોટો કહેવાય? પાછું ને અને ઉનાળામાં સારો કહેવાય ને સુખ આપે. બરાબર છે. આ બે વસ્તુ બની કે ના બની? ઉનાળામાં શિયાળામાં એ બે એના રોલ બદલાઈ જાય છે. શિયાળામાં એ ખરાબ છે દુઃખ આપે છે, ઉનાળામાં એ સારો છે અને સુખ આપે છે. તો હવે આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારીને શું જવાબ આવે છે? બરાબર છે. તો કે આ બરાબર નથી. આ સમજાય કે ના સમજાય? આ પંખો સુખે નથી આપતો ને દુઃખે નથી આપતો, સારોય નથી ને ખોટોય નથી. હવે સાયન્સની રીતે જઈએ, કોઈ બી વસ્તુનો ગુણધર્મ એક હોય કે બે હોય? એક જ હોય. કોઈ બી વસ્તુનો ગુણધર્મ એક હોય. આ સુખે આપે છે ને દુઃખ આપે છે તો બે ગુણધર્મ ના હોય. સારો છે ને ખોટો છે તો બે ગુણધર્મ ના હોય, એક જ હોય. ક્યાં તો સારો છે ક્યાં તો ખોટો. આ સમજાય ને? હવે તું સારો કે છે ને ખોટો છે તો એક વાક્યતા પરફેક્ટ નથી. એટલે આ તમને સુખે નથી આપતો દુઃખે નથી આપતો, આ સારોય નથી ને ખોટોય નથી. આ સમજાય ને? હવે તમે છતાં તમને સુખ દુઃખનો અનુભવ થયો છે. આ સમજાય ને? તો શેનાથી થયો છે? એટલે કે તમારી સમજણ છે. એટલે કે ઉનાળામાં ચલાવ્યો એટલે સુખ આપ્યું છે, એટલે તમારી સમજણ તમને સુખ આપે છે, પંખો નથી આપતો સુખ. અને એ ઉનાળાની હેબિટના હિસાબે શિયાળામાં પણ એ જ હેબિટ વાપરી અને શિયાળામાં -15 ડિગ્રી ચલાવ્યું એટલે દુઃખ આપે છે. પણ ખરેખર પંખો દુઃખ નથી આપતો, તમારી અણસમજણ તમને દુઃખ આપે છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ ઇક્વેશન બન્યું ત્યારે ખબર પડે કે ના, શિયાળામાં તો ચલાવવાની જરૂર જ નથી રહેતી. એ સમજણ ઊભી થઈ ગઈ એટલે પછી પંખો સુખે નથી આપતો દુઃખે નથી આપતો, પંખો સારો નથી ને ખોટો નથી, એટલે દ્વંદમાંથી બહાર નીકળી. હા સમજાય ને? એટલે તમારી સમજણ તમને સુખ આપે છે. એટલે ઉનાળામાં ચલાવો તો એ સમજણ છે અને શિયાળામાં ચલાવો તો અણસમજણ છે. એટલે અણસમજણ તમને દુઃખ આપે છે અને સમજણ તમને સુખ આપે છે. તમારા કેન્દ્રમાં શું જોઈએ? સમજણ જ જોઈએ. હવે તેમ છતાં તમને દુઃખ લાગે છે તો ત્યાં સ્પષ્ટ થવું જોઈએ કે આપણું વિઝન હજી છેક સુધી પહોંચતું નથી. 180 ડિગ્રીના વિઝનને 360 ડિગ્રીનું વિઝન માને છે, માટે તમને તકલીફ થાય. બીજા બધા નિમિત્ત તરીકે છે કે મમ્મી નથી સમજતા, કે પપ્પા નથી સમજતા, કે ટીચર નથી સમજતા, કે રસ્તામાં જઈએ તો ટ્રાફિક વાળા માણસો જે નથી સમજતા, એ બધી લિમિટેશન છે. પણ એ સંજોગમાં તારું વિઝન જે આરપાર હોવું જોઈએ નથી, લિમિટેડ. એને મારું ખરાબ કર્યું એ લિમિટેડ થયું, એને મારું સારું કર્યું એ લિમિટેડ સમજણ. એટલે કોઈ ખરાબ ને સારું કરી નથી શકતું. તમારી ભૂલના હિસાબે જ એ તમારી જોડે ખરાબ વ્યવહાર કરે છે. તમારે ભૂલ વિનાનો વ્યવહાર છે એના આધારે જ સારો વ્યવહાર છે. આ સમજણ. આટલું જ જોઈએ, બીજું કઈ નવું જોઈએ નહીં. અને કઈક સંસ્થા ઉભી કરવા નથી માંગતા, ખાલી આ સમજણ તમારી બરાબર થઈ ગઈ, તમે પોતે જ સંસ્થા બની છો. પેલી સંસ્થા તો બનાવીએ અને પછી વહીવટ કરતા તો પરફેક્ટ હોય નહીં. એટલે ભગવાનની હાજરીમાં વહીવટ ચાલે, પણ ભગવાન ગેરહાજરી પછી બધું કેમ થઈ જાય. એના કરતા આપણે આ જીવતી સંસ્થા ઉભી કરીએ અને એ જીવ તો બીજાને જીવતો કરે, બીજો ત્રીજાને જીવતો કરે, એમ કરતા ચાલે. બરાબર કે નહીં? એટલે આજે તો આપણે આપણું બરાબર થઈ ગયું. એટલે સમજણ તમને સુખ આપે છે અને અણસમજણ તમને દુઃખ આપે છે. પંખો સુખ દુઃખ આપતું નથી, એ સારોય નથી ને ખોટોય નથી. આ બધા દ્વંદ ઉડાડવા પડશે, પણ એ દ્રષ્ટાંત સાથે જોશે. રીત વિનાના જવાબો નહીં ચાલે, રીત વાળા જવાબો જોશે. શાસ્ત્રમાં બધું જ કરેક્ટ લખ્યું છે, પણ એ બધા જ રીત વિનાના જવાબો છે. એ હવે આપણે રીત સાથે કરવાનું માંગે. પેલામાં રીત વિનાના જવાબ સુધી તમે અમુક લેવલ સુધી જશો, પણ પછી અમુક લેવલ પછી પાછું પડશે. એટલે 12 × 12 કરીને 144 લાવવાના છે, ગપ ગુણ્યા ગપ કરીને 144 લાવવાના નથી. અત્યારે ધર્મ બધો ગપ ગુણ્યા ગપ કરીને 144 લાવ્યો છે, એના બધા પ્રોબ્લેમ છે. બાકી ધર્મમાં પ્રોબ્લેમ હોય જ. અત્યારે કોઈ બી ધર્મ આપણે હેલ્પ કરવાનો બદલે નુકસાન કરતા થાય, અને નુકસાન કરતા થાય છે એટલે ગપ ગુણ્યા ગપ કરીને 144 લાવ્યા છે, એના પ્રોબ્લેમ છે. કોઈ દિવસ ધર્મ આપણને નુકસાન કરતા ના થાય.
અને તમે છતાં નુકસાન કરતા છે તો ત્યાં પ્રોબ્લેમ બરાબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ.